તો તમે જોઈ શકો છો કે મેં આ નોનસ્ટિક ઢોસાની જે લોટી છે એને ગરમ કરવા મૂકી દીધી છે અને મેં બધો મસાલો થઈ ગયો છે. હવે હું જોઈતા પ્રમાણમાં આ દૂધ નાખી અને એનો લોટ બાંધી દઈશ. મેં મલાઈવાળું દૂધ લીધું છે જેથી કરીને આપણા મલાઈ થેપલા બહુ જ સરસ થશે. અને જે આપણે આ ઠાકોરજીને ધરેલું હોય એ જ મેં દૂધનો ઉપયોગ આમાં કર્યો છે. ને હું મીડિયમ આપણે જેવી રીતે થેપલાનો લોટ બાંધીએ એવી જ રીતે મેં મીડિયમ એને એકદમ જ ગરમ કરી લીધું છે અને અત્યારે મીડિયમ ગરમ છે. તમે આમાં દહીં પણ નાખી શકો છો, પણ મેં દૂધનો ઉપયોગ કર્યો છે આમાં. તો તમે જોઈ શકો છો કે આપણો સરસ લોટ આટલા જ મેં લગભગ 2 વાટકા ઘઉંનો લોટ લીધો હશે, 2 થી 2.5 વાટકા. એમાં અમારે 1 વાટકો દૂધ, આખું 1 વાટકો દૂધ જોઈ ગયું છે. અને મેં મીડિયમ ટાઈટ લોટ બાંધી દીધો છે અને જે આપણે જે થેપલા માટે બનાવી એ જ સેમ લોટ બાંધી દીધો છે. અને હું જ્યારે યુરોપમાં થેપલા લઈ ગઈ હતી મેં કોઈ વેક્યુમ કરાવ્યું નહોતું. હું ખાલી આ સિમ્પલ જ આપણે જે ઝીપર બેગ હોય આની એમાં જ હું ભરીને લઈ ગઈ હતી. હવે આપણી લોટી પણ ગરમ થઈ ગઈ છે તો આપણે નાના નાના વણી અને પછી એને તેલ મૂકી અને શેકી લઈશું. તમે ઘી મૂકીને પણ શેકી શકો છો, પરંતુ હું દરેક વખતે થેપલા માટે તેલનો જ ઉપયોગ કરું છું. તો તમે જોઈ શકો છો કે આપણું આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે હું આને વણી અને આમાં શેકી લઈશ. તો આપણા થેપલા બહુ જ સરસ કૂણા માખણ જેવા થવા માંડ્યા છે. હવે હું એને આ લોટી ઉપર શેકી લઈશ. અને તમે નાના નાના આની પર એક સાથે 2-3 પણ શેકી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા સરસ માખણિયા થેપલા તૈયાર થવા માંડ્યા છે. અને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એને શેકી લઈશું. જોઈ શકો છો કે આપણા એકદમ સરસ માખણિયા થેપલા તૈયાર થઈ ગયા છે. મેં તમને ઓલરેડી શ્રીખંડની રેસીપી આપી દીધી છે અને મેં આ નવો થેપલા સાથે ખાવા માટે ફ્રેશ શ્રીખંડ બનાવ્યો છે. તો આને શ્રીખંડ સાથે સર્વ કરી આપણું આ બહુ જ સરસ થેપલા બની ગયા છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમે બહારગામ લઈ જવા માટે આને જરૂરથી તમે લઈ જજો. અને દૂધમાં બાંધેલા થેપલાને કાંઈ નથી થતું. તમે એવી જ રીતે હું તમને દૂધમાં બાંધીને એક દિવસ ભાખરીનો પણ રેસીપી આપી દઈશ. તો મારી નવી સામગ્રી અને રેસીપી પ્યોર વૈષ્ણવ
જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.